કનકસી, આ તમારી કમેન્ટ વાંચીને તમને ફોન કર્યો. હા હા ના ના સાહેબ હવે શું થયું છે? શું કાંઈ નહીં. હવે આપણી તો જે સિનિયરિટી હતી સાહેબ એ પ્રમાણે જો આ લોકો એમ કહેતા પાર્ટીમાં જે વર્ષોથી જૂના હોય, જેથી કોઈને પૂરા નિષ્ઠાવાન હોય, કોઈ દી ક્યાંય એવો કોઈ ખરાબ કે ભ્રષ્ટાચારમાં કે નામ ન ખુલ્લા હોય, સ્વચ્છ છબી અને પાર્ટીનું કામ કરતા હોય વફાદારીથી, એવા લોકોને લેવાના છે. તો એમાં મારી સિનિયરિટી એટલી હતી સાહેબ કે હું 30 વર્ષથી જૂનો કાર્યકર્તા છું, 1995 થી. અને મારા ફાધર ને મારા દાદા હતા ને, મારા દાદા અહીંયા સંઘના RSS ના સંઘના સંચાલક હતા. આ વિધાનસભા 70 ને 68 જે રહ્યું ને એ આખે આખીના. અને ક્ષત્રિય સમાજમાં પહેલો પરિવાર મારો હતો. ક્ષત્રિય આખા સમાજમાં, આખા ક્ષત્રિય સમાજમાં પહેલો પરિવાર. બીજેપીમાં હું જોઈન્ટ વફાદારીથી અમે કામ કરી રહ્યા છીએ. મારી ત્રીજી પેઢી છે. જેથી મનોહરસિંહજી જાડેજા ગુજરાતના નાણામંત્રી હતા, આખો ક્ષત્રિય સમાજ સામો હતો. જેથી ભાજપનો પ્રચાર કરવા નીકળી છે તેથી મારા ફાધર એ લોકોને એટલું માર ખાધેલો, તેથી પ્રચાર કરવા નતા દેતા કોંગ્રેસ વાળા. ત્યારે જેથી ભાજપને ઉભું કરવાનું હતું ત્યાર લગી હજી અમને પાર્ટી એક વાર મારા ફાધર ને ટિકિટ આપી હતી 85 નું. ત્યારબાદ પાર્ટીએ મને કે મારા પરિવારને કોઈ દી ક્યાંય સંગઠન થી માંડી કોઈ વસ્તુમાં ક્યાંય પ્રમોટ કરવા નથી. અને પાર્ટીનો વફાદારીથી કામ કર્યા જઈએ. રૂપાલા સાહેબ ની ચૂંટણી વખતે અમારા જે સમાજ નું હતું સાહેબ, તો એમાં હું પોતે કામ કરતો. મને ગાળું ન આવી, એટલી બધી ગાળું આવી હતી. ન બોલવાના શબ્દો મેં સાંભળી લીધા. પાછો હું પોતે રોડ રાઇટિંગમાં કમલેશ મીરાણી, જયમીન ઠાકર, પરેશ ઠાકર વખત નો છું સાહેબ. અત્યારના જે સંગઠનની જાહેરાત થઈ એમાં તમને શું લાગે છે? લાઈક ક્યાંય વાલા દવલા થયું એવું કઈ છે કે પછી કઈ? હા એ તો આમાં શું છે જો ભાઈ મારા તમારે એમાં શું આ લોકોએ લિસ્ટ મંગાવ્યા હતા. પ્રદેશ સાચું જ છે પાર્ટી લેવલની. એ તો એ લોકોએ કીધું તું કે ભાઈ નવા નામ લઈને આવો. પેલા તો હું તો રતન એ બધી પોતપોતાના નામ જ ગોઠવીને જતા હતા. 3 વખત પ્રદેશ આ લોકોને નામે બદલાવ રહ્યા. પછી આ લોકો નવા જૂના બધા જે જૂના પૂર્વે બધા પ્રમુખો હતા એવા લોકોને જ આમાં પાછા લીધા. આમાં કોઈ એવું તો નથી પહેલી વાર જેને હોદ્દો જ કોઈ દી ન મળ્યો. આમાં કોઈ નવા જ આવ્યો હિસાબ કે બિચારા પહેલી વાર પાર્ટીનું કામ કરીને નવે સાથે લીધા. આવા હજારો કાર્યકર્તાઓ 118 વોર્ડમાં છે. એને તો કઈ તમે લેતા નથી ભાઈ. અચ્છા, મેં જોયું 3-4 નામ જે સમાચાર પત્રોમાં ચાલે છે, કોઈ આમ આદમી પાર્ટીમાંથી પણ આવેલા છે, એવું છે કઈ? આ છે આમ તો સાહેબ હવે એવું થઈ ગયું કે તમે આમ આદમી પાર્ટી, NCP કે કોંગ્રેસ માંથી બધા તમે આવો અને તો તમે સામે તમારે આમ બતાવો તો તમને આમ પ્રમોટ કરી દે કે તમે લેવા જ પડશે. તો ભાઈ બધા જૂના જે બધા કાર્યક્રમ શું કરવાનું? અચ્છા કનકસી, તમે એક છો કે બાકી કોઈ પણ છે જેમને જે નારાજ છે? અમારા જેવા દરેક વોર્ડમાં મને અમારા બધા વોર્ડમાં આવીએ ને સાહેબ, દરેક વોર્ડમાં છે. અને આ સ્પ્રિંગ જે દબાયેલી છે ને એ ઉછળશે. ટૂંક સાહેબ હવે 90 દિવસમાં તો ચૂંટણી, એમાં સાહેબ આવતા મહિને તો જાહેર થઈ છે. તો અત્યારે કદાચ આલુ સ્પ્રિંગ બેઠી છે બરોબર, પણ હવે પછી ચૂંટણી ટાણે જે કાપવામાં આવશે બીજા લોકોને ચૂંટણી લડવા વાળાને બધા, ત્યારે લડવાનું છે. આ સ્પ્રિંગ એવી ઉછળવાની છે ને સાહેબ કે આના કોઈ છે ને કોઈ ઓલું તમને એના જે સ્પ્રિંગ ઉછળીને આવશે ને સાહેબ, એના રિઝલ્ટ છે ને એ તમારા હાથમાં રહેવાનું નથી સાહેબ. અચ્છા, અત્યારના તમે જે બધા નારાજ લોકો છો, લગભગ કેટલા લોકો હશો જે આ સંગઠનથી નારાજ છે રાજકોટમાં? સાહેબ અત્યારે આમાં જે અમારા જેવા રહ્યા ને ઓછામાં ઓછા 1000-1500 કાર્યકર્તા, ઓછામાં ઓછા વધારે નથી કહેતો, બધા વોર્ડમાં થઈને બધે અસંતોષ છે બરોબર. અને બીજું હું સાહેબ કે પાછું એક તો સેન્સના નવા લસકડા કાઢ્યા. તો ભાઈ જે સેન્સમાં અત્યારે મને વોર્ડ પ્રમુખમાં એક આપવામાં આવ્યું બરોબર. તે દિવસે જે ઓલા વિપુલ માખેલાનો વોર્ડ નંબર 14 માં વિવાદ થયો હતો બરોબર. ત્યારબાદ નેક્સ્ટ હું હતો ઉમેદવાર વોર્ડ પ્રમુખનો બરોબર. એમાં મને મત પણ મળેલા હતા બરોબર. એમાં ચૂંટણી થઈ હતી, અમારા બૂથ પ્રમુખ હોય ને એ બધા મતદાન કર્યું હોય, એમાં મને પોતાને 20-21 મત મળેલા હતા બરોબર. તો હું એમાં પછી મને તો અગાઉથી, કારણ કે ઓલાનો વિવાદમાં વિપુલ માખેલા નીકળી ગયો ને સાહેબ, એટલે હું કે બધા મને એમ કીધું ભાઈ હવે તો બાપુ તમે જ છો કે હવે તો બીજું કોઈ, કારણ કે મારા સિવાય કોઈ સિનિયર નહોતું અને મતે વધારે મળેલા હતા. તો રાતોરાત તમારા વોર્ડમાં જે હાલમાં પ્રમુખ છે એ શાસ્ત્રીનગર અજમેરામાં રહે છે. અમારા વોર્ડમાં વોર્ડ નંબર 14 માં નથી રહેતા બરોબર. પેલા રહેતા બરોબર, અત્યારે રહેતા નથી. તો એને સીધા પ્રમુખ બની દીધા. એ કે સેન્સમાં નહોતી એને કે ચૂંટણીમાં સેન્સ આપી તો એ રાતોરાત પ્રમુખ બનાવી દીધા એને બરોબર.
પછી મને ઉપરના બધા નેતાઓ એવું કહેવા માંડ્યું કે થોડાક દિવસ શાંતિ રાખ, તારો વારો કે આવી જાય, ઉપર લઈ લેવું તને, બરોબર. તો મેં શાંતિ રાખી. પછી મેં શહેર ભાજપ પ્રમુખ પદમાં કર્યું, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદમાં, બરોબર. કારણ કે એ દાવેદારી એવી હતી ત્યારે મેં માયાબેન કોટનાની નહીં પૂછાયું, તો મેં મારી પાસે એક જે સક્રિય સભ્ય અમારા જે પાર્ટીના હોય ને, જે પાર્ટીના જે સિનિયર આગેવાનો હોય એ બધા જે એને બધાને આપતા હોય આ લોકો, એ સક્રિય સભ્યનું કાર્ડ 3 વર્ષની વેલિડિટી વાળું હોય, બરોબર. તે મેં 10 કાર્ડ રજૂ કર્યા. કેટલા? અચ્છા, બરોબર. તો માયાબેન મને કે અત્યાર લગી તમે ક્યાં હતા? મેં કીધું મેડમ હવે આપડા જાડી ચામડીના નેતાઓ રહ્યા ને એ સામું જોતા નથી સાહેબ, એટલે મેં તમે કઈક મારી અવાજ પહોંચાડજો અમારો કે શહેર ભાજપમાં મને ખબર છે કે આ લેવલ મારું નથી, મને આપવાના નથી, કારણ કે મારી પાસે ફોર્ચ્યુનર કાર કે ગ્રાન્ડ વિટારા કે ડિફેન્ડર એવી ગાડી તો છે ને, હું સામાન્ય માણસ છું, બરોબર, મિડલ ક્લાસ. રાજકોટમાં એવું એક મોંઘીદાટ ગાડી હોય ને વારો, હા બસ તમારી પાસે 10 જોડી સારા જપા તમે સીવડાવી લીધા, સારા કપડા સીવડાવી લીધા અને 2-4 સારી લક્ઝરિયસ ગાડી હોય, એટલે તમે બસ પૈસા વાપરો પાર્ટીમાં, પાર્ટીના નેતાને પગે લાગવા જાઓ, બરોબર, તો તમને રાતોરાત ને વાલા દવલા તમને રાતોરાત પાર્ટીમાં લઈ લે અને તમને પ્રમુખ મહામંત્રી તમે જે ધારો આપી દે તમને, સમજો. અને કમાઓ દીકરા હોય છે અમુક નેતાઓના, એને સીધા પદ આપી દેવાના. અચ્છા, તમે મેસેજમાં ઓલી કમેન્ટમાં પણ હવે કનકસિંહના રામ રામ એવું લખ્યું છે, એનો શું મતલબ? ના, એટલે એનો મતલબ એવો છે સાહેબ કે હજી મેં કઈ કોઈ પાર્ટીનું એવું નથી વિચાર્યું. હજી મેં તમે સમજી લો, મેં જગદીશ વિશ્વકર્માજીનો આજે ટાઈમ લઈ લીધો છે, બરાબર, અને આવતા મંગળવારે મને કીધું છે કે કનકસિંહ તમે આવો રૂબરૂ આપણે મળીએ, અને હું અને તમે અને આજ કઈ કાર્યક્રમ હતા રત્નાકરજી સાથે જ હશે, એટલે મેં તો કીધું કારણ કે હું અહીંથી પૂરું નથી કરવાનું, મેં કીધું, કારણ કે કોમેન્ટ મારી પછી એવું કઈ આવું, કારણ કે હું જે કામ કરું એ બધું પૂરું જ કરું, બરોબર. અને હું જે કઈ વાક્ય પૈસા મારી પાસે જે કઈ સાહિત્ય છે ને, મારી 3 પેઢીનું જે મેં કામ કર્યું છે, મારી પાસે ફોટોગ્રાફ છે, જેથી ભાજપની સ્થાપના થઈ ને ત્યારથી આજ દિન સુધીના, અને જેટલી મને પાર્ટીમાં જવાબદારી નાની મોટી મળી છે ને એ બધા એના પ્રૂફ સાથે હું રજૂ કરવાનો છું જગદીશ વિશ્વકર્મા પાસે. કારણ કે સૂર્યકાંત આચાર્ય, તમે એકલા જવાના કે તમારી સાથે કોઈ? ના, મારી ભેગા છે, મારી આખી અમુક ટીમના છે બધા, પણ અમુક લોકો બિચારા હું આ શીશ ભંગના પગલા પણ એમાં શું શીશ ભંગ? આપણે તો કામ કર્યું છે ને પાર્ટી પર માંગવું ને, આપણે ક્યાં કોઈ વ્યક્તિનો વિરોધ કરવો છે? આપણે કોઈ વ્યક્તિનો વિરોધ તો નથી કરતા સાહેબ, અને માંગવાનો તો સૌને અધિકાર છે ને. અને આજ પાર્ટી એમ કહેતી કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓથી ચાલનારી પાર્ટી છે, તો કાર્યકર્તાઓનો તો સાઈડ લાઈન કર્યા તમે, તો આમાં તમે બધા હું તું રતન બધું નક્કી કરી લ્યો છો તમે, બરોબર, તો પછી એમાં કાર્યકર્તાનું વજૂદ ક્યાં રહ્યું? અચ્છા કનકસિંહ, તમને આખા સંગઠનના લિસ્ટમાં કોઈ એવું નામ લાગે છે કે તમારા મતે આ ન હોવું જોઈએ ને છે? ના સાહેબ, એવું તો મને કોઈ, કારણ કે એનું કારણ મેં તમને શું કીધું સાહેબ કે હું કોઈ વ્યક્તિનો તો આપણે કોઈને બિચાર એના નસીબથી, ભલે એની માટે કોઈ કદાચ નેતાઓના આશીર્વાદ હોય કે ન હોય, પણ એના નસીબથી આવ્યા, બરોબર. આપણે તો મેં શું કીધું, મેં ટિકિટની માંગણી નથી કરી, મને કોઈ પણ સંગઠનમાં સમાવેશ કરી મારો, મેં અગાઉથી જ કીધેલું છે, હજી કહું છું, હજી માંગુ છું, બરોબર. અને એટલે સાહેબ, અને હું અત્યારે જો પોતે શુભેચ્છા પાઠવવા જ આવ જ છું હજી ત્યાં. અચ્છા, હું કમલે મેં જાઉં છું, બરોબર, બધા નવા હોદ્દેદારો શ્રીઓને, એટલે એનું કારણ શું, પ્રેસ મીડિયા, એટલે મને તો અમુક નેતાઓને એવા ફોન આવે કે ભાઈ કનકસિંહ તમે અમારા જે નેતા મને કે કઈ બોલતા નહીં, શાંતિ, પણ મેં શાંતિ છે નહીં ભાઈ. કનકસિંહ, તમને બાકી કાર્યકર્તા નેતાઓની જેમ બીક નથી લાગતી કે તમારું આ ઇન્ટરવ્યુ જશે તો તમારો પક્ષ? ના, મને કોઈ જાતનું એમાં એવું શું છે ખબર, કારણ કે હું સાચો છું, એટલે કોઈ નેતા એટલે ચૂપ હોય તો મને કાલ સવારે મેં એવા કામ કર્યા હોય મારી માંથી, હું મારા 45 વર્ષ થયા સાહેબ, આ યંગ જનરેશન ને ગોતા મારા 45 વર્ષ જ છે, બરોબર, અને મેં મારી 45 વર્ષમાં મેં કોઈ ક્યાં ભ્રષ્ટાચાર ધોરણની રોકનો ક્યાં કર્યો નથી, હું સીધો સાદો મેં કીધું મારું મહેનત થી કમાવું છું, બરોબર, હું સામાન્ય માણસ છું સાહેબ, બરોબર, અને સીધા વ્યક્તિત્વ મારું એક કોઈ પણ મારા નામ ઉપર એક ક્રાઇમ લાઈન નો પણ કેસ નથી એવો. ને આ તો કનકસિંહ સામાન્ય રીતે એવું હોય કે આવા પ્રકારના ટેલિફોનિક ઇન્ટરવ્યુ કે લાઈવ ઇન્ટરવ્યુમાં એવું થાય કે નેતાઓ કોઈ બોલવા તૈયાર ના હોય, કારણ કે બી કોઈ હોદ્દો જતો રહેશે, પક્ષ કોઈ એક્શન લેશે. ના, મને કઈ કોઈ વસ્તુ નહીં એમાં, એવું શું છે, જો ભાઈ મળે તો ભલે, ન મળે તો સાચો વ્યક્તિ ગમે ને આ બધી આ વ્યથા ઠાલવી શકે છે. આ તો કનકસિંહ, તો એવી વાત થઈ કે ભાજપ, રાજકોટ ભાજપમાં એવું થઈ ગયું ચીટિયા ભરો ને રાજ કરો, તમે સામા પડો. હા, એવું છે, સામા પડો, અને પાછા હજી કોણ એવું અહીંથી કપાણા તોય પાછા અમુક નેતાઓને એવા ફોન આવે શાંતિ રાખો, સામે શું શાંતિ રાખે? મેં પછી આજ બપોરે સીધા અમારા અનિલભાઈ દવે છે, પણ આજે એક ગોંડલના કાર્યક્રમમાં છે, એટલે હું એને હજી નથી મળ્યો,
પણ એને આવતીકાલે ફોન કરીશ. આજ મેં જગદીશ વિશ્વકર્મા સાહેબ વાત કરી બપોરે 1-1:30 વાગે. એટલે મને એવું કીધું કે તમે આવો કે ક્યાં સિટીમાં? હું રાજકોટ મહાનગરમાં સિટીમાંથી બોલું છું, એક સિનિયર કાર્યકર્તા બોલું છું, અને મેં કીધું મારી થોડીક રજૂઆત છે સાહેબ. તો મને કહે હું સોમંગળવારે બધાને સાંભળું છું, આપ આવી જાઓ. મને કહે વાંધો નહીં સાહેબ, આવી જાઉં. મેં કીધું એટલે મેં કીધું મારું સાહિત્ય લઈને જ આવીશ. મેં કીધું પ્રૂફ સાથે. બરોબર છે. અને પછી મેં તો મીડિયા સામે આવું. અને કનકસિંહ, આપ અત્યારના વોર્ડ નંબર 10 માં છો ને? 14 નંબર. ઠીક છે કનકસિંહ, આપણી આ જે વાતચીત છે, આપણું જે ઇન્ટરવ્યુ છે, એ પ્રસારિત થાય એનાથી તમને વિરોધ તો નથી ને? હું તમારી પરમિશન લઉં છું. ના, એમાં શું મારે વિરોધ છે? ઠીક છે કનકસિંહ, ધન્યવાદ વાતચીત કરવા માટે. ઓકે, થેન્ક યુ સર. ઓકે.